હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? એક મહિના પહેલા વ્લોગ બનાવ્યો હતો કે હું પણ બનીશ કલાકાર. એ ઇવેન્ટ થવાની છે. અત્યારે ઇવેન્ટ થઈ ગઈ છે. અહીંયા બતાવી શકો છો, કલાકારો પણ આવી ગયા છે ખાવા માટે. હવે જે મેન જજ છે એની રાય છે અને ઉદઘાટન જે બાકી છે તમે દેખાડો કે કઈ રીતનું અત્યારે અહીંયા છે. કેમેરાનું સેટિંગ એ બધું પણ અત્યારે થાય છે. જો આપણે તુષારભાઈ કેમેરામેન છે, આ બધા કલાકારો છે જે નસીબ ઉભરાવવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો તો અમે તમને છેક સુધી બતાવશું કઈ રીતે ઓડિશન ચાલશે, કઈ રીતે જજ આવશે. તમે અમારા બ્લોગમાં બન્યા રહેશો અને જો મજા આવે તો અમારે શેર તો જરૂર કરજો, પણ લાઈક અને કોમેન્ટ કરજો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં આવ્યો? તમે પણ મજામાં આવશો, અમે પણ મજામાં છે. એક મહિના પહેલા વાત કરી હતી એના ઇવેન્ટમાં અમે આવી ગયા છીએ, જોઈ શકો છો. આપણા બ્લોગમાં બધા તમને બતાવ્યું એમ કે અત્યારે બધું સેટલમેન્ટ થાય છે મ્યુઝિકનું ને એનું. અત્યારે ઓડિશન માટે બધા આવી ગયા છે કે જે સિંગર છે, જે કલાકાર બની શકે એમ છે, કે જે અત્યારે પોતપોતાનું ભાગ્ય લઈને આવ્યા છે, કે જે પોતાની રીતે. આ છે સિંગર કુશાલભાઈ રાઠોડ. કેમ છે ભાઈ? હવે કેટલી વાર છે? તો 3 વાગે શરૂ થશે, તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો આ રીતે અત્યારે સેટલમેન્ટ સેટ થઈ ગયેલું છે. કેમેરામેન છે એટલે એ આ બાજુ પણ ફોટો પાડે છે. તાર વિનાના કે સંતૂરના તમે તોડી શકો, પણ ઓલા મોરના ટહુકાને એમનેમ નહીં રોકી શકો. મોરને તમે કાકરો મારો એટલે ઉડીને બીજે જાળવે બે, પણ બોલે તો મીઠું જ. એમ કલાકારને કોઈ બેસુરો કરી જ ન હોય. એવા બધા કલાકાર રત્નો પધાર્યા છે. ગોવિંદભાઈ રસ્તામાં છે, એમની રાહ જોવાય છે. માટે થોડી વાર આપણે લોકો એમની રાહ જોશું. કે તાર વિનાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મોરના ટહુકાને એમનેમ નહીં રોકી શકો. અને ડરાવી ધમકાવી નિશાનના બે હાથ જોડાવી શકો. આત્મબળની પણ મર્યાદા હોય, ક્યારેક નમવું પણ પડે. કે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ ઓલા હાવજના પંજાને એમનેમ નહીં જોડાવી શકો. એની માટે તો મર્દાનગી જોવે.
વન રાવણ છે રૂડું રે વૈકુંઠ લઈને આવું. વન રાવણ છે રૂડું રે વૈકુંઠ લઈને આવું. મકવાણા મુકેશભાઈ શું કહે છો? આવી રૂડી હંચવાળેલા તમે એમાંથી કદાચ ખબર પડશે કે તમે આ તાલમાં ગાયું તો તમારામાં કળા છે કે હજી બીજું ગીત ગવડાવ્યું. તમે એક જ ગીત ગાઈ શક્યા ને હવે કદાચ તમે એક મુખડું અને એક અંતરો કરી હતી કે આમાં નહીં જો આમાં. એટલે બધાને હજી નંબર વિનંતી કે મુખડું અને એક અંતરો જ ગાવો એમ. બાળિયા નિકોલભાઈને સ્ટેજમાંથી બોલાવે અને પોતાની કલા રજૂ કરે. આ તો શરદ પૂનમની રાતડી અને ઓલી સાદો સડ્યો છે આકાશ સરકી સરકી જોને સાહેરડી અરે કાના રમવાય નીકળીએ રાત દુખડા હારાવી અને સુખડા અપાવે ઈ આ મેલડી આ કળિયુગની માય
શું નામ તમારું નામ શું પૂરું બોલી? નરેશભાઈ. નરેશભાઈ કયો એમને એની સ્કેલ કયો તમે કયા સુરે ચોથી. ચોથી કઈ સફેદ. ઓકે ચોથી સફેદ આપો ચાર શબ્દ આપો એવા સોનાનો ગરબને એવા એવા કાંઈ રૂપલાના કળશો કાનોડાનો ઓડે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનનું કયું ગીત હાલ તને કાનોડું બોલાવે. હાલ તને કાનોડું બોલાવે કોને ગાયેલું છે તમે ખુદ જ ગાયેલું છે નહીં એ સિવાય બીજું કઈ બીજું કઈ નહીં કલાકાર બનવું છે ને તો એમ થોડું ઓલા બે ગીત આવડતા છે ભાઈ બનવું છે ને એટલે જ આવ્યા છે ને ઓડિશન દેવા તો બે ગીતથી કલાકાર બની જવાય ભાઈ તૈયારી કરો રોજ નવું સાંભળો સારા સુરીલા કલાકારોને સાંભળો ઘરે રિયાઝ કરો જે થાય એ કરો તમારું ગાવ વાંધો નહીં એવું કારણવાનું કીધું ને ગાવ વાહ એ હાલ તને કાનુડો બોલ એ હાલ તને કાનુડો બોલાવે રાધિકા આલિયો રે. એ તારા વિના કાનોના બોલલે બગાડે રજ મારા સરસારિયો રે. બીજું ગીત ગાય ન સાંભળો એ કાવનો નાતો માથો દીવાતો રે મારી માવડી. વાતો રે
આ છોડુની વાતો રે મારી માવારણી. બરાબર હવે કોઈ માને ભુઈભાઈ મારો પણ ભાવ સ્વીકાર કરજો. આવું કાર્ય થયું એ સારી બાબત છે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ મને અહીંયા બોલાવ્યો છે. હું કોઈ કલાકાર બનીને અહીંયા નથી આવ્યો. પહેલી વાત એ મારે ખુદને આજે મારા થાનગઢમાં પ્રોગ્રામ છે. મેં ભાઈને વાત કરી હતી કે હું કદાચ નહીં આવી શકું, કારણ કે હું સવારે વહેલો 4-5 વાગે ઘરે આવ્યો હતો, પણ બધાનો ભાવ હતો કે તમે નહીં આવો તો કાંઈ વાંધો નહીં, હું આવીશ તો 2-5 માણસોને બીજાને ઉત્સાહ મળશે કે એટલે આવું સારું કાર્ય થાય છે એ બધા માટે બહુ સારું છે. જ્યારે હું શીખતો ને ત્યારે આવું બધું બહુ ઓછું થતું, અને થતું ને તોય વારો નહોતો આવતો ને એવું થતું ભાઈ. ત્યારે મારી ખુદ પાસે તો એવું ભાડાના પૈસા નહોતા. હું ઓડિશનમાં રાજકોટ દેવા ગયો હતો. ઓડિશન સિરસ સ્ટુડિયો દ્વારા ઓડિશન હતું હિરેન પરમાર દ્વારા, અને હું ગયો હતો ત્યારે મારી પાસે ભાડાના પૈસા નહોતા. પણ એક વસ્તુ છે કે મહેનત રંગ લાવે. કોઈ કલાકાર છે ને ભાઈ, તમે એવું નહીં સાંભળો કે જન્મથી કલાકાર બન્યો. કલાકાર છે એ ઘડાતો હોય છે ધીમે ધીમે. તમે મહેનત કરજો. અત્યાર સુધી બધાએ ગાયું, બધાને કહું છું, કદાચ મારાથી તમને કંઈ કહેવાયું હોય, બોલવું હોય તો કોઈ ખોટું ન લગાડતા. મારી ફરજ હતી ને મારે તમને કહેવું પડે. પણ કહેવાનો અર્થ કે મહેનત કરજો, હિંમત કોઈથી હારતા નહીં. આજ નહીં તો કાલ સફળતા મળશે. પણ થોડું થોડું અત્યારે આધુનિક જમાનો છે, મોબાઈલમાં બધું તમને મળી રહેશે. સર્ચ કરો લોકગીત કોને કહેવાય, તોય તમને મોબાઈલ જવાબ આપશે, ગૂગલ, કે આને લોકગીત કહેવાય. રાહડા કોને કહેવાય, તોય તમને ગૂગલ જવાબ આપશે. એટલે તમારા મનથી એવું રિસર્ચ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, આગળ વધતા રહ્યો. હું ગોવિંદમાંથી ગોવિંદ ગઢવી બન્યો છું, તો તમે તમારા નામમાંથી કંઈક બનશો, પણ તમારી મહેનત હશે તો. બરોબર ને? મહેનત વગર કાંઈ મળતું નથી. રેઢા રાજે વયા જાય એટલામાં તો ખબર પડે ને. હા, એટલે ધ્યાન આપજો, આગળ વધશો. આમાંથી ઘણા બધા કલાકારો એવા છે, 2-3 કલાકારો તો બહુ ખાસ સારું ગાયું, મને મજા આવી. બધાએ તમે સારું ગાયું છે, પણ મહેનત કરજો, આગળ વધશો અને હિંમત ન હારતા. આજ નહીં તો કાલ સમય આવશે, તમારા ભાગમાં આવી છે તો સાચી દિશામાં તમે મહેનત કરતા હશો તો. બરોબર ને? તો હવે આપણે અહીંથી કાર્યક્રમ ગાતો તો અહીંયા બેઠો હે ને? હે?